લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ। ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે તારીખ 16મી માર્ચ 2024ના રોજ લોકસભાની ચૂંટણીઓ 2024ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચારસંહિતાના અમલ માટે કટિબદ્ધ બન્યું છે। લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં જિલ્લામાં તારીખ 7 મે 2024ના રોજ મતદાન તથા તારીખ 4 જૂન 2024ના રોજ મતગણતરી થશે। તારીખ 12 એપ્રિલ 2024ના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડશે। તે સાથે જ તારીખ 19 એપ્રિલ 2024 સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। તારીખ 20 એપ્રિલ 2024ના રોજ ઉમેદવારી પત્ર ચકાસણી થશે તથા તારીખ 22 એપ્રિલ 2024ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાના માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ચૂંટણી જાહેરાતથી એટલે કે તારીખ 16/3/2024થી સંપૂર્ણ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે। કર્મચારીઓની બઢતી બદલી પર પ્રતિબંધ લાગુ પડેલ છે। વધુમાં ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિતોની જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમમાં એક બારી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે। આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ એક નોડલ અધિકારી નિયામક શ્રી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી ભરૂચને કાયદો અને વ્યવસ્થા માટે નિવાસી અધિક કલેક્ટર ભરૂચ તેમજ ઉમેદવાર પાર્ટી દ્વારા કરવામાં આવતા ખર્ચના નિરીક્ષણ માટેના નોડલ અધિકારી તરીકે જિલ્લા વિકાસ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા કક્ષાએ મતદાર સુવિધા કેન્દ્ર ઉપરાંત મતદાર સંબંધિત હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જે ટોલ ફ્રી નંબર 1950 છે। ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદો માટે કંટ્રોલ રૂમ ફોન નંબર 180023300015 છે। CVIGIL એપ મારફતે કોઈ પણ અરજદાર કોઈ પણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ, ખર્ચ નિયંત્રણ ભંગ અંગેની ફરિયાદ કરી શકશે। આચારસંહિતા તથા ખર્ચ સંબંધિત સતત મોનિટરિંગ અને ચુસ્ત અમલીવારી થાય તે માટે જિલ્લામાં ચેકપોસ્ટ નક્કી કરવામાં આવેલ છે। પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું સતત મોનિટરિંગ કરવા માટે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે EMC કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલ છે, જેમાં 24 કલાક સમાચારો, જાહેરાતોનું મોનિટરિંગ માટેની ટીમ ગોઠવવામાં આવેલ છે। ક્વિકલી ફાસ્ટ જેટલું તમે નાની વસ્તુથી બ્રીફ કરી દઉં, આપણે રિટર્ન તો બધાને અમે આપણું રિટર્ન બધાને પૂછ્યું છે, છતાં પણ પહેલું આવશે ચૂંટણી કાર્યક્રમ આપવાનો છે। ચૂંટણી કાર્યક્રમ આપણું ચૂંટણીનું જાહેરનામું જે બહાર પડશે 12/4/2024 આપણા ઉમેદવારી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એની અંદર આખા ભારતના લોકસભા ઇલેક્શનની ડિટેલ 7 તબક્કાની ચૂંટણીની જાહેરાત થઈ છે। આપ સૌ એનાથી કીધું છે। આમાં આપણું આખું રાજ્ય, ગુજરાત રાજ્ય, એ 3rd ફેઝમાં આવે છે। ભરૂચ જિલ્લો એટલે કે આપણી ભરૂચની લોકસભા જે સીટ છે એ ચૂંટણી આપણી 3જા ફેઝમાં રહેશે। ડેટ ઓફ નોમિનેશન એ 19/4/24 રહેશે। ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ એ આપણે 20/4/24 રહે છે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની લાસ્ટ ડેટ વિથડ્રોલ એ 22/4/2024 રહેશે અને આ બધી પ્રોસેસના અંતે આપણી મતદાનની જે તારીખ છે એ 7/5/2024 છે અને મતગણતરી આપણી 4 જૂનના રોજ આપણી થશે। ભારતના ચૂંટણી પંચ દ્વારા આપ જાણો છો એમ આજે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે। એ જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જાય છે। મિત્રો, ભરૂચ લોકસભા મતવિસ્તાર વિશેની ચૂંટણીની થોડી માહિતી આપને આપું તો આપણું ચૂંટણીનું જાહેરનામું 12/4ના રોજ થાય છે અને આખી એની પ્રક્રિયાના અંતે આપણે મતદાનની તારીખ 7/5/2024 રહેશે। આપણે ત્યાં ભરૂચ મત વિસ્તારમાં 7 વિધાનસભા મત વિસ્તારો આ
લોકસભા સીટમાં આવે છે અને એમાંથી 5 ભરૂચ જિલ્લાના આવે છે, 1 નર્મદા જિલ્લાના આવે છે અને 1 વડોદરા જિલ્લાના આવે છે. આપણા ત્યાં અમારા દ્વારા સ્ટાફ નિમણૂક કરી દેવામાં, સ્ટાફની ટ્રેનિંગ્સ ને બધું હવે શરૂ થશે અને સ્ટાફની રિક્વાયરમેન્ટ આપને હું વર્કઆઉટ કરીને આપું તો 1893 થી આખા મત વિસ્તારમાં આપણે મતદાન મથકો છે, તો એને લઈ અને આખી રિક્વાયરમેન્ટ પ્રમાણે એમનું પોસ્ટ કરાઈ રહ્યા છે, થશે. મતદારોની સંખ્યા હું આપને આખા લોકસભા મત વિસ્તારની ગણાવું તો 8,75,104 પુરુષ મતદારો, 8,27,607 મહિલા મતદારો અને થર્ડ જેન્ડરના 83 મતદારો, એમ કરીને કુલ 17,18,794 મતદારો આમાં ભાગ લેશે. થોડો વિશેષમાં 18-19ના વયના મતદારો 30,224 મતદારો 18-19 વર્ષના હશે અને 20 થી 29 વર્ષના 2,60,596 મતદારો આપણા રહે છે. 80+ મતદારો અમારા 80 યર્સ એન્ડ અબોવના મતદારો 28,305 રહેશે અને પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગજન મતદારો અમારા 12,497 રહેશે. તમામ પ્રકારની આ સારું સંખ્યામાં મતદાન થાય, ખૂબ લોકો એને ભાગ લઈને આ ઉત્સવમાં, લોકશાહીના ઉત્સવના ભાગીદાર બને તેવી અમારા ઇલેક્શન તંત્ર દ્વારા વ્યવસ્થા છે. હું આપણા મીડિયાના મિત્રોનો હું એક સહકારની અપેક્ષા સાથે અપીલ કરીશ કે આપણા નાગરિકો, આપણા મતદારો આ એક ઇલેક્શનના પર્વના ભાગ બને અને આ પર્વ થકી આપણા જિલ્લામાં ખૂબ સારી રીતે મતદાન થાય, ખૂબ સરળતાથી થાય અને એક ઉત્સવ તરીકે ઉજવાય એવી શુભકામનાઓ.